ગાંધીનગરથી આ સમાચાર સામે આવ્યા, જ્યાં ગાંધીનગરમાં વધુ એકવાર હિટ એન્ડ રન કેસની ઘટના પ્રકાશમાં આવી. હિટ એન્ડ રન કેસની ઘટનામાં 4ના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. મહત્વનું છે કે રાંદેસણ સિનેમા નજીક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા છે. કાર ચાલકે અડફેટે લેતા 4ના મોતના સમાચાર સામે આવ્યા. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લીધો છે. જોકે ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને માર માર્યો હોવાની પણ વિગતો સામે આવી છે. મહત્વનું છે કે 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે. વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી. તો રાંદેસણ સિનેમા નજીક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા. મોટી સંખ્યામાં ત્યાં લોકો ભેગા થયા છે. કાર ચાલકે અડફેટે લેતા 3 લોકોના મોતના સમાચાર સામે આવ્યા. રાંદેસણ સિનેમા નજીક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા હતા. મહત્વનું છે કે કાર ચાલકે 3 લોકોને ઉડાડ્યા છે. એકનું મોત પહેલા જો કે બતાવી રહ્યું હતું અને વધુ હવે આંકડો 3 પર પહોંચી ગયો છે. 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે. જો કે ઉશ્કેરાયેલા લોકોએ ત્યાં ઉપસ્થિત એ વ્યક્તિને ઢોરમાર માર્યો છે. મહત્વનું છે કે જે રીતે આ સમગ્ર ઘટના બની ત્યારબાદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે હાજર છે. બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પણ હાજર જોવા મળી રહ્યા છે. ગાંધીનગરમાં હિટ એન્ડ રન કેસની આ ઘટના સામે આવી, જેમાં 3 લોકોના મોત થયા છે. રાંદેસણ સિનેમા નજીક કાર ચાલકે વાહનોને અડફેટે લીધા. કાર ચાલકે અડફેટે લેતા જે રીતે 3 લોકોના મોત થયા છે. સ્થાનિકોએ કાર ચાલકને ઝડપી લીધો છે. તો બીજી તરફ ઉશ્કેરાયેલા ત્યાં લોકોએ કાર ચાલકને માર પણ માર્યો છે. 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં ભેગા થયા છે. લોકોમાં બાબતને લઈને ભારે આક્રોશ છે. રાજ્યભરમાં વધતી જતી ઘટનાઓને લઈને લોકોમાં ભારે આક્રોશ છે. વધુ એક ઘટના જેમાં લોકોના મોતના સમાચાર પણ સામે આવ્યા છે. તો ગાંધીનગરના રાંદેસણ વિસ્તારથી આ અકસ્માતના સમાચાર સામે આવ્યા. ગંભીર આ ઘટના બની છે. રાંદેસણના વિસ્તારમાં જે સમગ્ર આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે જે રીતે અકસ્માત સર્જ્યો છે વ્યક્તિ અને ત્યારબાદ લોકોમાં ભારે આક્રોશ છે. અકસ્માત સર્જાયો હતો. ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને વાહન ચાલકોને અડફેટે લેતા દુર્ઘટનામાં મહિલા સહિત અન્ય 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે. GJ 18EE7887 નંબરની આ ટાટા સફારી કારના ચાલકે ફૂલ સ્પીડમાં કાર હંકારતા રસ્તા પર ચાલતા લોકો અને સાથે જ વાહન ચાલકોને પણ ટક્કર મારી છે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાની પણ માહિતી સામે આવી છે. કાર હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે અને સાથે જ અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે આવી પહોંચી છે. CCTV ફૂટેજ અને સ્થાનિક લોકોના નિવેદનોના આધારે અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન પોલીસ કારના બેદરકાર ચાલકને રાઉન્ડ અપ કરી લીધો હોવાની પણ વિગતો છે. તો આ જ મુદ્દે એસોસિએટ એડિટર સોનલ અનડકટ આપણી સાથે ગાંધીનગરથી લાઈવ જોડાયા છે. સોનલ, રાજ્યભરમાં હિટ એન્ડ રન કેસની સતત ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. વધુ એક ગાંધીનગરમાં આ ઘટના બની છે. અત્યાર સુધી શું મહત્વની માહિતી સામે આવી? જી, હાલ અમે ઘટના સ્થળે છીએ. રાંદેજા સિટી પલ્સ સિનેમા નજીક જે આ ઘટના છે તે બની છે. અહીંયાના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે અહીંયા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે. આરોપી જે છે તે વાહન ચાલક હિતેશ પટેલ છે, જે પોર ગામના વતની છે અને તેમના દ્વારા જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો. તેમણે લગભગ 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને જોઈ શકાય છે કે અહીંયા જે પોલીસ વેન છે તે પહોંચી ચૂકી છે. તમામ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હિતેશ પટેલ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોકોનો રોષ પણ એટલો છે કે ટોળા અહીંયા એકત્રિત થઈ ગયા છે. આ જે કાર છે તે જોઈ શકાય છે, આ એ જ કાર છે હિતેશ પટેલની કાર કે જેણે અકસ્માત સર્જ્યા હતા. અને હવે જો કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકોમાં રોષ એટલો હતો કે લોકોએ તેને મારવા લીધો હતો. આ જે કાર છે તે જોઈ શકાય છે કે તેણે 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જે સ્કૂટર છે જે તેણે અડફેટે લીધું હતું તે પણ જોઈ શકાય છે કે જે ત્યાં પડેલું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે 3 લોકોના આમાં મોત નીપજ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે જે હિતેશ પટેલ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર જે મામલો છે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે અત્યારે ઘટના બની છે
તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત હતા, હાજર હતા, જેમણે આ નજરે અકસ્માત જોયો છે તેવા પણ લોકો અહીંયા હાજર છે. જોઈ શકાય છે આ એક વધુ એક જે સ્કૂટર છે તે જોઈ શકાય છે કે જે હડફેટે લેવામાં આવ્યું હતું હિતેશ પટેલની કાર દ્વારા, અને જે તેની પરિસ્થિતિ છે, સ્કૂટરની જે હાલત છે તે જોઈ શકાય છે. આ જે સ્કૂટરની હાલત છે તે જોઈને જ સમજી શકાય છે કે જે તેના પર બેઠેલા હશે તેની શું પરિસ્થિતિ થઈ હશે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં, અને 5 જેટલા લોકો જે છે તે ઘાયલ છે. લોકોનો જે રોષ છે તે પણ જોઈ શકાય છે. લોકો અહીંયા ઉપસ્થિત છે. આ આખો રેસિડેન્શિયલ એરિયા પણ છે અને કમર્શિયલ એરિયા પણ છે. બહોળા પ્રમાણમાં અહીં ઘર અને દુકાનો આવેલા છે, માટે વસ્તી મોટા પાયે આ જે વિસ્તાર છે તેમાં રહેતી હોય છે. અને આવા સંજોગોમાં સવારે આ અકસ્માત સર્જાયો છે. મહત્વપૂર્ણ છે કે આ ઘટનામાં હિતેશ પટેલ જે પોરના રહેવાસી છે, પોર ગામના ગાંધીનગર ખાતેના પોરના રહેવાસી છે, અને તેમની પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોકરોષ જે છે તે સામે આવ્યો હતો. લોકોના ટોળાએ હિટ એન્ડ રન કર્યા બાદ જે હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ જે લોકો જે નજરે જોયા છે તેવા કેટલાક મહિલાઓ અહીંયા છે કે જેમની સાથે આપણે વાત કરીશું. આ અકસ્માત સર્જાયો ત્યારે આપ અહીંયા હતા? मैं यहाँ नहीं थी मैम, लेकिन जो मैंने सुना कि वो एक ब्लैक कार थी, उसमें एक दारू पी करके आदमी था, उसके साथ भी एक बैठा था. वो बाईजीपुरा से उसने टैक्सी वो लेकर के आ रहा था, स्कूटी को उसने मार के घसीटता हुआ लेके आ रहा था, और फिर रास्ते में उसने और 2-3 स्कूटीज को मारा. मतलब तो टोटल 5 लोग मर गए हैं और 2-3 लोग शायद घायल भी हुए हैं, और उसको पुलिस पकड़ के लेके गई है. જે લોકો છે તેમના દ્રષ્ટિએ 5 લોકોના મોત છે, પણ વાસ્તવિક રીતે 3ના મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ છે. વધુ એક જે સાક્ષી છે આ ઘટનાના તેમની સાથે આપણે વાત કરીશું. તમે આ ઘટના જોઈ હતી? હા, હું ઉપર હતી. હું તો પછી ઉપર કપડાં સુકાતી હતી, પછી હું જોયા આ ગાડી આવી ને અથડાઈ. એ બાઇકવાળા એક ફૂટ સુધી ઉપર ગયો, પછી હું જોયો ભાઈ મરી ગયો. પછી એ ભાઈનો બધા લોકો બહાર કાઢ્યા, પછી બહાર કાઢીને મારવા લાગ્યા. ભાઈ ફૂલ પીધો હતો, ડ્રગ્સ બહુ કરેલી હતી એવું લાગતા હતા. પછી નીચે આવીને જોયો, પછી એ ભાઈ પાછળથી બધાનું મારતા હશે. એમાં 4-5 તો કે મરી ગયા, 2 જણા ઘાયલ થઈ ગયા. એવું કોઈ તો છે. શ્રાવણ મહિનાના પહેલા દિવસે મેં એવું અકસ્માત થઈ ગયા. બહુ દુર્ઘટના છે. કેવો અવાજ સાંભળ્યો તો તમારું ધ્યાન કેવી રીતે ગયું આ ઘટના ઉપર? હું તો જોયા, પછી હું કપડાં સુકાઈને અંદર જવા લાગી તો બાલ્કનીમાં જો એ ધડમ જણે અવાજ આવી ને, મેને કહ્યું કોઈના ગાડીનો ટાયર ફૂટ્યો લાગે છે. પછી હું જોયો તો આ અકસ્માત થઈ ગયો. એવા 25 मिनट तक कोई पुलिस नहीं आई. जब यहाँ पे हमारी सोसाइटी के एक भैया ने जोर से चिल्लाए कि भाई पुलिस नहीं आ रही, 25 मिनट तक एम्बुलेंस नहीं आ रही, तब वो लोग विदिन लाइक 5 मिनट्स एवरीवन रीच हियर. ऐसा हुआ. ભાઈજી પૂરાથી એક્સિડન્ટ કરીને આવ્યા છતાં આટલા કર્યા પણ કોઈ એક ટ્રાફિક પોલીસ નતા, એક પણ જલ્દી આયા નહીં. એ તો તુરંત આવું જવું જોઈએ પોલીસ વાળા, એમ્બ્યુલન્સ વાળાનું. તો વધુ એક સાક્ષી છે આ એક્સિડન્ટના, તેમની સાથે આપણે વાત કરીશું. બેન, શું જોયું તમે જ્યારે એક્સિડન્ટ સર્જાયું? ક્યાં હતા તમે? મારું નામ મીલા પટેલ છે. ઓકે, હું સુકન હાઇટમાં રહું છું. અને જ્યારે હું સવારે હમણાં થોડી વાર લગભગ 10:25 થઈ હશે, 10:25-30ની આસપાસ, બરાબર, જ્યારે ઓલરેડી હું નીકળી ત્યારે ઓલરેડી જે ભાઈ છે, ઓકે, જે ભાઈ છે, જે ભાઈ એક્સિડન્ટ કર્યો, એમને એ ભાઈને ઠોકાડી દીધા હતા. ઓકે, એટલે એમને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયેલું એમનું, બરાબર છે. અને જે અંદર લોકો ડ્રિંક કરીને બેઠા હતા 2 જણા, ઓકે, એમાં બધા લોકો તરત ભેગા થઈ ગયા, બરાબર છે. એને મારીને કાઢવાની કોશિશ કરી રહ્યા હતા, બરાબર છે. તો સર એ મતલબ નીકળવા રેડી જ નહોતા, એ લોકો બિલકુલ નીકળવા રેડી નહોતા. તો બી બધાએ ભેગા થઈને એને પરાણે કાઢ્યો બહાર, એને, બરાબર છે, કાઢી અને પછી એને મારવાનું ચાલુ કર્યું, બરાબર છે. કારણ કે એ તો ઓલરેડી નીકળવા રેડી નહોતા. આગળથી એ લોકો નહીં માનો તમે 4 થી 5 પર્સનને એ લોકો ઠોકતા એ લોકો આવ્યા છે, બરાબર છે. મીન્સ કે એમનું એક્સિડન્ટ કરતાં આવ્યા છે મોર્નિંગના 10:30, ઓકે. અને એ પછી એને બેસાડ્યો, એને, બરાબર છે. કીધું કે આપણે પોલીસનો કાયદો આપણે હાથમાં નથી લેવો, એટલે એને બેસાડ્યો. પણ ઓન ધ સ્પોટ જે પર્સન હતા, 20 મિનિટ પછી પોલીસ આવી, બરાબર છે. અને 25 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી. ત્યાં સુધી ઓન ધ સ્પોટ ત્યાં લાશ એમને એમ પડી રહી હતી. એટલે કારમાં 2 લોકો હતા તમારા મુતાબિક? 2 જણા હતા. એક રેડ કલરનું શર્ટ પહેર્યું હતું, અને આ જે વ્યક્તિ હતું જેને એક્સિડન્ટ કર્યું એને ગ્રીન કલરનું ગ્રીન કલરનું ટી શર્ટ પહેર્યું હતું. અને ફૂલ મતલબ એનામાં કોઈ કંટ્રોલ જ નહોતો, એમ કહું તો ચાલે. એને કેટલા લોકો મારતા હતા એને કંઈ અસર જ નથી, બરાબર છે. એટલે મતલબ ફૂલ એને પીધેલો, એને પગ બી એના ઠરતા નહોતા, એટલે ફૂલ એને ડ્રિંક કરેલું, બરાબર. હા, બિલકુલ. એ મતલબ કોઈ એક રિસ્પોન્સ જ નહોતો આપતો, ગમે તેટલો મારે, ગમે તેટલું કરે, એને કંઈ મતલબ કંઈ અસર જ નથી, બરાબર છે.
પછી પોલીસ આવી એને લઈ ગયા આગળ, પછી પાછું આગળ લઈ ગયા એને, ફરી પાછું બધા લોકોએ એને બહાર કાઢીને માર્યો, ફરી પાછો પોલીસ વચ્ચે પડીને એને અંદર લઈ ગઈ અને પછી ફાઇનલી એને લઈ ગયા. તો આ હતા ઘટનાના સાક્ષી, જેમનું કહેવું છે કે જે પ્રકારે અકસ્માત સર્જાયો. અહીંયાના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે પોલીસ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે, તેની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે. પણ મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે હમણાં ઘટનાના સાક્ષી જે મહિલા હતા તેમણે કહ્યું કે જે રીતે અકસ્માત સર્જાયો અને જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો, તેમનું કહેવું છે કે 2 લોકો આ કારમાં સવાર હતા અને બંને પીધેલા હતા. ખાસ કરીને જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેને જ્યારે લોકોએ મારવા માટે લીધો ત્યારે તે કોઈ જાતનો રિસ્પોન્સ કરી રહ્યો ન હતો. મતલબ કે તે એટલો બધો નશામાં હતો કે તેને મારની પણ અસર થતી ન હતી અને તેના પરિણામે જે પરિસ્થિતિ સર્જાઈ તે હમણાં જ જે ઘટનાના સાક્ષી છે, જેમણે ઘટના જોઈ છે, તેમણે આપણને વાત કરી. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, જેમ હમણાં જ પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જે રીતે આ સમગ્ર અકસ્માત સર્જાયો, એક જે પ્રત્યક્ષદર્શી હતા તે ગેલેરીમાં હતા, તેમણે સડનલી અવાજ સાંભળ્યો અને સીધું જ તેમણે બહાર જોયું ત્યારે એક જે સ્કૂટર છે તેમણે જે ઘટના વર્ણવી કે એ ઉછળ્યા હતા, જેના પર જે સવાર લોકો હતા તે, અને સ્કૂટરને ઢસડીને કાર ચાલક જે છે તે આગળ વધી રહ્યો હતો. સમગ્ર ઘટના જ્યારે સર્જાય ત્યારે લોકરોષ એટલો બધો હતો કે લોકોએ જે ડ્રાઈવર છે, જે કાર ચાલક છે, તેને બહાર કાઢ્યો હતો અને તેને મારવા માટે લીધો હતો. પણ જ્યારે તે બહાર નીકળવા તૈયાર ન હતો, પરાણે તેને બહાર લાવ્યા ત્યારે તેમને ખબર પડી કે જે ચાલક છે તે પીધેલી હાલતમાં હતો અને સમગ્ર જે ઘટના છે, દુર્ઘટના બની તે કદાચ એવું બની શકે કે દારૂના નશામાં કાર ચાલક હતો અને બની, કેમ કે અગાઉથી અહીંયા જ્યારે એ ઘટના બની એ પહેલાં તે 3 જેટલા વાહનોને હડફેટે લેતો આવ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં 3 લોકોના મોત થયા છે. અન્ય લોકો જે છે તે ઘાયલ છે. પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, લોકરોષ સતત વધી રહ્યો છે, હિટ એન્ડ રનની ઘટના પણ સતત વધી રહી છે અને આ એવો વિસ્તાર છે કે જ્યાં સિટી પલ્સ થિયેટરની સાથે સાથે જે રેસિડેન્શિયલ એરિયા પણ છે અને સાથે સાથે જ કમર્શિયલ પણ છે. તમામ લોકોની અવરજવર અહીંયા વધારે રહેતી હોય છે. સર્વિસ રોડ છે જો કે કોબા તરફનો, પણ જે મહત્વપૂર્ણ છે કે આ જે વિસ્તાર છે તે સતત માનવ વસ્તીથી ધમધમી રહેલો વિસ્તાર છે અને ત્યાં આ અકસ્માત સર્જાયો છે. સવારના સમયે જ્યારે પીધેલા લોકો બહાર નીકળવાની જો હિંમત કરી શકતા હોય તો ગુજરાતમાં કયા પ્રકારની હાલત છે દારૂબંધીની પણ અને સાથે સાથે જ કાયદો અને વ્યવસ્થાની પણ, આ પ્રશ્ન પણ અહીંયા થયા વગર રહેતો નથી. જેમ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અડધો કલાક સુધી, લગભગ 25 મિનિટ સુધી ન તો પોલીસ અહીંયા પહોંચી હતી કે ન તો એમ્બ્યુલન્સ. અને જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી, જે લોકો ઘાયલ થયા, જે લોકો મૃત્યુ પામ્યા, તેમની લાશ કહો કે પછી ઘાયલો કહો, બધા જ એમને રસ્તા પર પડ્યા હતા. ન તો હોસ્પિટલથી ન તો એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી હતી કે ન તો પોલીસ. 25 મિનિટ પછી જ્યારે પોલીસ અહીંયા આવી ત્યારે પોલીસની હાજરીમાં પણ લોકોએ પોલીસના હાથમાંથી આરોપીને છોડાવી અને તેને મારવા લીધો હતો. એટલે કહી શકાય કે લોકરોષ જે છે તે કેટલો ચરમસીમા પર છે હિટ એન્ડ રનની ઘટનાઓમાં. કેમ કે જે પ્રકારે આ અલગ અલગ વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે અને મોટાભાગના કિસ્સાઓમાં એ વાત સામે આવી છે કે દારૂ પી અને જે આ વાહન ચલાવવાની જે ઘટના છે તે સામે આવી છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, આ સમગ્ર ઘટના સર્જાઈ, કેટલાના મોત, કોની ધરપકડ, કયા પ્રકારનું અત્યારે તપાસ? એક્સિડન્ટમાં આરોપીના નામ હિતેશ પટેલ છે. હિતેશ પટેલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આ ઘટનામાં 2 લોકોની મોત થઈ, બીજા 3ની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સર, 3 મોત છે કે 2 મોત છે? 2 મોત અત્યાર સુધી કન્ફર્મ છે. બાકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પોલીસ 2 મોત કન્ફર્મ કર્યા છે. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈને લઈ ગયા, આ કન્ફર્મ કરે છે પોલીસ. કેટલા લોકો ઘાયલ છે સર આ ઘટનામાં અને ક્યાં સારવાર હેઠળ છે? કુલ 5 લોકો ઘાયલ છે. 5માંથી 2 લોકોની મૃત્યુ થયા, બીજા 3ની સારવાર ચાલુ છે. આમાં સર, જે વાહન ચાલક છે, જે ઘટના અને પ્રત્યક્ષદર્શીઓ છે, તેમનું કહેવું છે કે લોકોએ જ્યારે તેને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો, એ લોકો બહાર આવવા તૈયાર નહોતા અને જ્યારે તેમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા, પીધેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. એ લોકો ઊભા પણ રહી શકતા ન હતા. આપનું જે તપાસ છે તે શું કહે છે? પ્રાઇમા ફેસે આ લાગે છે કે કંઈ નશાની હાલતમાં હતા, બટ એક વખત મેડિકલ થઈ જાય તો કન્ફર્મ થઈ જશે કે આ નશાની હાલતમાં છે કે નથી. આમાં સર અત્યાર સુધીમાં ધરપકડ એક હિતેશ પટેલની જ કરવામાં આવી છે. હિતેશ પટેલ અકેલા ગાડીમાં હતા, એના જ વાક છે, એની ધરપકડ કરવામાં આવેલ છે. સર, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે 2 લોકો કારમાં હતા. વેરીફાઈ કરું છું મેં. ઠીક છે, વેરીફાઈ કરાવીને બે ડિટેલ્સ આપશો. ઠીક છે.
તો આ હતા એસપી રવિ તેજા, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ ઘટના સર્જાઈ, કારમાં 2 લોકો હતા તેવું જો પ્રત્યક્ષદર્શી કહી રહ્યા હોય તો તેઓ વેરીફાઈ કરશે. હાલ તો જે કાર ચાલક છે હિતેશ પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે હજુ તપાસ પ્રાથમિક સ્તરે છે, પણ જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે આગળ ખબર પડશે કે કાર ચાલક જે છે તે પીધેલો હતો કે કેમ, તેનો ટેસ્ટ કરવામાં આવશે. હાલના તબક્કે જે તપાસ છે તે પ્રાથમિક સ્તરે છે અને માટે તેમણે કહ્યું કે હાલ 2 મોત તેમણે કન્ફર્મ કર્યા છે. અત્યાર સુધી 3 મોતની વાત આવતી હતી, પણ હવે ખુદ એસપીએ કન્ફર્મ કર્યું છે કે જે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા તેમાંથી 2 લોકોના મોત કન્ફર્મ થયા છે. એટલે હવે આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટનામાં 2ના મોત થયા છે અને અન્ય લોકો જે 5 લોકો જે અડફેટે લેવાયા હતા તેમાંથી 2ના મોત છે અને 3 ઈજાગ્રસ્ત છે તે વાત હવે કન્ફર્મ થઈ રહી છે. ખુદ એસપી કહી રહ્યા છે કે 3 નહીં પણ 2 મોત છે અને હવે 3 લોકો જે હાલ સારવાર હેઠળ છે તેમની જોકે હાલ સારવાર ચાલી રહી છે, તેમની પરિસ્થિતિ શું છે તે સાંજ સુધીમાં સામે આવશે. પણ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે હિતેશ પટેલની. પ્રત્યક્ષદર્શીઓના મતે અંદર 2 લોકો હતા, કારમાં 2 ડ્રાઈવર ઉપરાંત બાજુની સીટ પર પણ કોઈ બેઠેલું હતું અને બંને જણાને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ધરપકડ એકની કરી છે. ખુદ એસપીએ કહ્યું છે કે એ વાતને તેઓ કન્ફર્મ કરશે કે કારમાં કેટલા લોકો હતા અને કોણ કોણ સવાર હતું અને ખાસ કરીને જે ડ્રાઈવર છે, જે કાર ચાલક છે હિતેશ પટેલ, તે પીધેલી હાલતમાં હતા કે કેમ તે સંદર્ભે પણ તેનો ટેસ્ટ કરવામાં આવશે અને તે કન્ફર્મ થયા બાદ જે ગુનાની કલમો છે તે લગાડવામાં આવશે અને પોલીસ તપાસ હાલ શરૂ થઈ ચૂકી છે. પણ જે મુખ્યત્વે વાત છે હિટ એન્ડ રનની, તો જોઈ શકાય છે કે જે રીતે લોકરોષ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યો, જે રીતે આસપાસના વિસ્તારના રહેવાસીઓ રોડ પર ઉતરી આવ્યા અને વાહન ચાલકને જે રીતે તેમણે અડફેટે માર મારવા માટે થઈને લીધો હતો, સૌએ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. માટે સમજી શકાય છે કે લોકરોષ કેટલો હશે આ પ્રકારની ઘટનાઓ સામે, કેમ કે જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ, જે વાહનો જોવા મળ્યા, જે અડફેટે લેવાયેલા વાહનો હતા, તેની પરિસ્થિતિ જોતાં સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કાર ચાલકે કેટલી બેદરકારીપૂર્વક તેની કાર ચલાવી હશે અને કેટલા લોકો અડફેટે લેવાયા તેની પણ તેને જાણ નથી. તેને લોકોએ બહાર કાઢ્યો તો તે ઊભા રહેવાની હાલતમાં પણ ન હતો. આ બાબતો સ્પષ્ટ કરે છે કે દારૂ પીધા પછી તેણે કાર ચલાવી છે. જોકે ઓફિશિયલી જ્યારે ટેસ્ટ તેનો કરવામાં આવશે ત્યારે જે વાત કન્ફર્મ થશે તેણે શેનો નશો કર્યો હતો અને તે કેટલા નશામાં હતો, સાથે સાથે જ કારમાં કેટલા લોકો હતા. આ તમામ બાબતોની જે તપાસ છે તે શરૂ થઈ ચૂકી છે. હિતેશ પટેલ જે પોર ગામના વતની છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં 2 લોકોના મોત થયા છે, 3 લોકો ઘાયલ છે, જેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ સોનલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેના આ દ્રશ્યો છે, કારણ કે લોકોને ડર નથી. આપણી પાસે પહેલા પણ 2 એવા ઉદાહરણ આવી ચૂક્યા છે, જે વડોદરામાં ઘટના ઘટી હતી અને જે રફતારનો કહેર અમદાવાદના સ્કોન વિસ્તારમાં પણ જોવા મળ્યો હતો. તથ્ય પટેલ કાંડ થયું ત્યારબાદ પણ લોકો સુધરવાનું નામ નથી લેતા. વધુ એક ગાંધીનગરમાં આ ઘટના સામે આવી અને ત્યારબાદ લોકોના મતે કાર ચાલક નશામાં ધૂત હતો, પરંતુ સમગ્ર ઘટના અંગે પોલીસ કાર્યવાહી કરશે. ટેસ્ટ કર્યા પછી વધુ વિગત જો કે તેમાં સામે આવશે. ખરેખર અત્યારે આવી કાર્યવાહી કરવાની જરૂર છે કે રફતારનો કહેર અને એના પર અંકુશ આવે, કારણ કે વારંવાર આવી ઘટનાઓ બને છે અને નિર્દોષ લોકોનો જીવ જાય છે. વધુ એક ઘટના આજે રાજ્યમાં બની છે અમદાવાદ બાદ વધુ એક ઘટના જે ગાંધીનગરમાં સામે આવી. વારંવાર આવી ઘટનાઓ બને છે, ઉદાહરણ આપણી સમક્ષ હાજર હોય છે, તેમ છતાં લોકો નથી સુધરતા, તેમ છતાં આવી કાર્યવાહી નથી થતી, જેથી લોકોમાં એક સબક થાય અને લોકોને એવા પ્રકારની કાર્યવાહીની અત્યારે જરૂર છે કે લોકોને ડર બેસે મનમાં કે જો અમે અકસ્માત સર્જીશું તો આગળની અમારી જિંદગી જેલમાં જશે. પરંતુ લોકોમાં આવો ડર નથી અને એટલા જ માટે બેફામ રીતે કાર હંકારે છે. સામાન્ય જનતા જ્યારે ત્યાંથી પસાર થતી હોય છે, જીવના જોખમે પસાર થઈ રહી છે. પાટનગર એવા ગાંધીનગરની જ્યારે વાત થાય અને આવી ઘટના બને, ખરેખર રાજ્ય સરકારને તેમાં કામ કરવાની જરૂર છે. કાયદો વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાની જરૂર છે, જેથી સામાન્ય રહેતા એ લોકો અને જે નશા કરે છે એવા લોકોને પણ સમજવાની જરૂર છે અને લોકો માટે જ્યારે કાયદો બનશે ત્યારે ખરેખર એક ઉત્તમ ઉદાહરણ આપણે પૂરું પાડીશું. તો ગાંધીનગરમાં જે ખરેખર આ ઘટના અત્યારે બની છે, લોકોમાં ભારે આક્રોશ છે. ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં અકસ્માતની આ ગંભીર ઘટના સામે આવી છે. મહત્વનું છે કે જે રીતે સિટી પ્લાઝાવાળા સર્વિસ રોડ પર અકસ્માત સર્જાયો, ટાટા સફારી કારના બેદરકાર ચાલકે રાહદારી અને સાથે જ વાહન ચાલકોને અડફેટે લેતા આ દુર્ઘટના સર્જાઈ, જેમાં અત્યાર સુધીમાં 2 મોતના સમાચાર પોલીસવાળાએ કન્ફર્મ કર્યું છે. જોકે સમગ્ર ઘટના અંગે એસપી માહિતી આપી છે. આવનારા સમયમાં વધુ વિગત પણ સામે આવશે. જોકે
પ્રાથમિક તબક્કે લોકો મૃત્યુઆંક વધારે કહી રહ્યા છે, પરંતુ 2 અત્યારે પુષ્ટિ થઈ છે આંકડાઓની, જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. મહત્વનું છે કે GJ18EE 7887 નંબરની આ ટાટા સફારી કારના ચાલકે જે રીતે ફૂલ સ્પીડમાં કાર હંકારી અને રસ્તા પર ચાલતા લોકો અને સાથે જ વાહન ચાલકોને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં લોકોના મોત પણ થયા છે. મહત્વનું છે કે અન્ય લોકો જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હિતેશ વિનુભાઈ પટેલના નામે નોંધાયેલી છે આ કાર અને સાથે જ અકસ્માત સર્જનાર કોઈ અન્ય ચાલક હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ ઘટના સ્થળે આવી પહોંચી હતી. સીસીટીવી ફૂટેજ અને સાથે જ સ્થાનિક લોકોના નિવેદનના આધારે અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હજુ પણ પોલીસનો કાફલો ત્યાં સ્ટેન્ડ બાય છે. અત્યારે ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો, કઈ રીતે ફૂલ સ્પીડમાં કાર આવે છે અને ત્યારબાદ રાહદારીઓને અડફેટે લે છે, સાથે જે વાહન ચાલકો હતા તેમને અડફેટે લીધા બાદ જે સમગ્ર ઘટના બને છે ત્યાંના પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે કારમાં બેઠેલા લોકો બહાર આવવા માટે તૈયાર નહોતા અને સાથે જ સ્થાનિક લોકોએ બળજબરીપૂર્વક તેને બહાર કાઢી અને ત્યારબાદ માર પણ માર્યો છે. અને બીજી તરફ લોકોએ પણ આક્ષેપ કર્યા છે કે મોટાભાગના સમય સુધી પોલીસ ત્યાં હાજર નહોતી, એટલે કે ન પહોંચી હતી અને લગભગ જે આંકડો સામે આવ્યો છે, હજુ 2ના મોતના સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર રીતે એસપીએ જે રીતે નિવેદન આપ્યું, જો કે વધુ આંકડા તેમાં વધી શકે તેમ છે, ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે. શું કાર ચાલકે નશામાં ધૂત હતો? અને બીજી તરફ કાર્યવાહી જો આ વખતે નક્કર કામગીરી કરવામાં આવે તો પછી બીજી વાર આવી કોઈ ઘટના ન બને. અને બીજી તરફ હવે પોલીસ શું યોગ્ય કાર્યવાહી કરશે તે તો હવે જોવાનું રહ્યું છે. રફતારના આતંક પર અંકુશ ક્યારે લગાવવામાં આવશે તે પણ હવે જોવાનું રહ્યું છે. TV13 ગુજરાતીના સળગતા સવાલ સામે આવ્યા છે. રફતારના રાક્ષસો પર ક્યારે લગામ લગાવશે સરકાર? ક્યારે આવી કાર્યવાહી કરશે કે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે? શું કાર ચાલક નશામાં ધૂત હતો કે કેમ તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. કારણ કે જે રીતે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે એકદમ નશાની હાલતમાં હતો તેવું લોકો જણાવી રહ્યા છે. અલગ અલગ 4 દ્રશ્યો. એક તરફ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને લોકોએ તે વ્યક્તિને બહાર કાઢીને મેથી પાક પણ ચખાડ્યો અને બીજી તરફ જે દ્રશ્યો છે એ એક્ટિવાના કે જેના ઉપરથી તે નજારો જે છે એના ઉપરથી ખબર પડી શકે છે કે કઈ રીતે સ્પીડમાં કાર આવી અને પછી રાહદારીઓ સહિત વાહન ચાલકોને પણ અડફેટે લીધી છે. મહત્વનું છે કે આ બેદરકાર જે અકસ્માત સર્જાયો અને બીજી તરફ બેદરકાર કાર ચાલકને રાઉન્ડ અપ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરવાની પણ શરૂઆત કરી છે. બીજી તરફ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમનું સારવાર ચાલી રહ્યું છે. આ દુર્ઘટનાને લઈને લોકોમાં ભયની સાથે સાથે આક્રોશ પણ છે. લોકો વાહન ચાલકોને વધુ જવાબદાર બનાવવાની અપીલ પણ કરી રહ્યા છે. વારંવાર આવી ઘટનાઓ રાજ્યમાં બની રહી છે. રાંદેજા સિટી પલ્સ સિનેમા નજીક જે આ ઘટના છે તે બની છે, એના જે દ્રશ્યો છે તે હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે અહીંયા લોકોના ટોળા એકત્રિત થઈ ગયા છે. આરોપી જે છે તે વાહન ચાલક હિતેશ પટેલ છે, જે પોર ગામના વતની છે અને તેમના દ્વારા જે અકસ્માત છે તે સર્જવામાં આવ્યો હતો. તેમણે લગભગ 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા અને જોઈ શકાય છે કે અહીંયા જે પોલીસ વેન છે તે પહોંચી ચૂકી છે. તમામ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. હિતેશ પટેલ વિરુદ્ધ ગુનો પણ નોંધવામાં આવ્યો છે અને તેની ધરપકડ પણ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોકોનો રોષ પણ એટલો છે કે ટોળા અહીંયા એકત્રિત થઈ ગયા છે. આ જે કાર છે તે જોઈ શકાય છે, આ એ જ કાર છે હિતેશ પટેલની કાર કે જેણે અકસ્માત સર્જ્યા હતા. અને હવે જો કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. લોકોમાં રોષ એટલો હતો કે લોકોએ તેને મારવા લીધો હતો. આ જે કાર છે તે જોઈ શકાય છે કે તેણે 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા. જે સ્કૂટર છે જે તેણે અડફેટે લીધું હતું તે પણ જોઈ શકાય છે કે જે ત્યાં પડેલું છે. અકસ્માત એટલો ભયંકર હતો કે 3 લોકોના આમાં મોત નિપજ્યા છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મહત્વપૂર્ણ છે કે જે હિતેશ પટેલ છે તેની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર જે મામલો છે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે રીતે અત્યારે ઘટના બની છે, તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત હતા, હાજર હતા, જેમણે આ નજરે અકસ્માત જોયો છે તેવા પણ લોકો અહીંયા હાજર છે. જોઈ શકાય છે એક વધુ એક જે સ્કૂટર છે તે જોઈ શકાય છે કે જે હડફેટે લેવામાં આવ્યું હતું હિતેશ પટેલની કાર દ્વારા. અને જે તેની પરિસ્થિતિ છે, સ્કૂટરની જે હાલત છે તે જોઈ શકાય છે. આ જે સ્કૂટરની હાલત છે તે જોઈને જ સમજી શકાય છે કે જે તેના પર બેઠેલા હશે તેની શું પરિસ્થિતિ થઈ હશે. આ દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે અત્યાર સુધીમાં અને 5 જેટલા લોકો જે છે તે ઘાયલ છે. લોકોનો જે રોષ છે તે પણ જોઈ શકાય છે. લોકો અહીંયા ઉપસ્થિત છે. આ આખો રેસિડેન્શિયલ એરિયા પણ છે અને કમર્શિયલ એરિયા પણ છે. બહોળા પ્રમાણમાં અહીં ઘર અને દુકાનો આવેલા છે, માટે વસ્તી મોટા પાયે આ જે વિસ્તાર છે તેમાં રહેતી હોય છે. અને આવા સંજોગોમાં સવારે આ અકસ્માત સર્જાયો છે
મહત્વપૂર્ણ છે કે આ ઘટનામાં હિતેશ પટેલ જે પોરના રહેવાસી છે, પોર ગામના ગાંધીનગર ખાતેના પોરના રહેવાસી છે અને તેમની પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે. જોઈ શકાય છે કે લોક રોષ જે છે તે સામે આવ્યો હતો. લોકોના ટોળાએ હિટ એન્ડ રન કર્યા બાદ જે હિટ એન્ડ રનની ઘટના બન્યા બાદ જે લોકો જે નજરે જોયા છે તેવા કેટલાક મહિલાઓ અહીંયા છે કે જેમની સાથે આપણે વાત કરીશું. આ અકસ્માત સર્જાયો ત્યારે આપ અહીંયા હતા? मैं यहाँ नहीं थी मैम, लेकिन जो मैंने सुना कि वो एक ब्लैक कार थी, उसमें एक दारू पी करके आदमी था, उसके साथ भी एक बैठा था. वो बाईजीपुरा से उसने टैक्सी वो लेकर के आ रहा था, स्कूटी को उसने मार के घसीटता हुआ लेके आ रहा था और फिर रास्ते में उसने और 2-3 स्कूटीज को मारा. मतलब तो टोटल 5 लोग मर गए हैं और 2-3 लोग शायद घायल भी हुए हैं और उसको पुलिस पकड़ के लेके गई है. જે લોકો છે તેમના દ્રષ્ટિએ 5 લોકોના મોત છે, પણ વાસ્તવિક રીતે 3ના મોત થયા છે અને અન્ય લોકો ઘાયલ છે. વધુ એક જે સાક્ષી છે આ ઘટનાના તેમની સાથે આપણે વાત કરીશું. તમે આ ઘટના જોઈ હતી? હા, હું ઉપર હતી. હું તો પછી ઉપર કપડાં સુકાતી હતી. પછી હું જોયા આ ગાડી આવી ને અથડાઈ. એ બાઇકવાળા એક ફૂટ સુધી ઉપર ગયો. પછી હું જોયો ભાઈ મરી ગયો. પછી એ ભાઈનો બધા લોકો બહાર કાઢ્યા. પછી બહાર કાઢીને મારવા લાગ્યા. ભાઈ ફૂલ પીધો હતો, ડ્રગ્સ બહુ કરેલી હતી એવું લાગતા હતા. પછી નીચે આવીને જોયો. પછી એ ભાઈ પાછળથી બધાનું મારતા હશે. એમાં 4-5 તો મરી ગયા, 2 જણા ઘાયલ થઈ ગયા. એવું કહું તો છે શ્રાવણ મહિનાના પહેલા દિવસ મેં એવું અકસ્માત થઈ ગયો. બહુ દુર્ઘટના છે. કેવો અવાજ સાંભળ્યો તો તમારું ધ્યાન કેવી રીતે ગયું આ ઘટના ઉપર? હું તો જોયા. પછી હું કપડાં સુકાઈને અંદર જવા લાગી તો બાલ્કનીમાં જો એ ધડમ ધડે અવાજ આવી ને મેને કહ્યું કોઈના ગાડીનો ટાયર ફૂટ્યો લાગે છે. પછી હું જોયો તો આ અકસ્માત થઈ ગયો. એવા पुलिस नहीं आई. 25 मिनट तक कोई पुलिस नहीं आई. जब यहाँ पे हमारी सोसाइटी के एक भैया ने जोर से चिल्लाए कि भाई पुलिस नहीं आ रही, 25 मिनट तक एम्बुलेंस नहीं आ रही, तब वो लोग विद इन लाइक 5 मिनट्स एवरीवन रीच हियर. ऐसा हुआ. ભાઈજી પૂરાથી એક્સિડન્ટ કરીને આવ્યા છતાં આટલા કર્યા પણ કોઈ એક ટ્રાફિક પોલીસ નતા. એક પણ નતા. જલ્દી આયા નહીં. એ તો તુરંત આવું જવું જોઈએ પોલીસ વાળા, એમ્બ્યુલન્સ વાળાનું. તો વધુ એક સાક્ષી છે આ એક્સિડન્ટના, તેમની સાથે આપણે વાત કરીશું. બેન, શું જોયું તમે જ્યારે એક્સિડન્ટ સર્જાયું? ક્યાં હતા તમે? હા, મારું નામ મીલા પટેલ છે. ઓકે, હું સુકન હાઇટમાં રહું છું અને જ્યારે હું સવારે હમણાં થોડી વાર લગભગ 10:25 થઈ હશે, 10:25-30ની આસપાસ, બરાબર, જ્યારે ઓલરેડી હું નીકળી ત્યારે ઓલરેડી જે ભાઈ છે, ઓકે, જે ભાઈ છે, જે ભાઈ એક્સિડન્ટ કર્યો એમને એ ભાઈને ઠોકાડી દીધા હતા. ઓકે, એટલે એમને ઓન ધ સ્પોટ ડેથ થઈ ગયેલું એમનું, બરાબર છે. અને જે અંદર લોકો ડ્રિંક કરીને બેઠા હતા 2 જણા, ઓકે, એમાં બધા લોકો તરત ભેગા થઈ ગયા, બરાબર છે. એને મારીને કાઢવાની કોશિશ કરી રહ્યા હતા, બરાબર છે. તો સર એ મતલબ નીકળવા રેડી જ નહોતા. એ લોકો બિલકુલ નીકળવા રેડી નહોતા, તો બી બધાએ ભેગા થઈને એને પરાણે કાઢ્યો બહાર, એને, બરાબર છે. કાઢી અને પછી એને મારવાનું ચાલુ કર્યું, બરાબર છે. કારણ કે એ તો ઓલરેડી નીકળવા રેડી નહોતા. આગળથી એ લોકો નહીં માનો તમે 4 થી 5 પર્સનને એ લોકો ઠોકતા એ લોકો આવ્યા છે, બરાબર છે. મીન્સ કે એમનું એક્સિડન્ટ કરતાં આવ્યા છે મોર્નિંગના 10:30. ઓકે, અને એ પછી એને બેસાડ્યો, એને, બરાબર છે. કીધું કે આપણે પોલીસનો કાયદો આપણે હાથમાં નથી લેવો, એટલે એને બેસાડ્યો. પણ ઓન ધ સ્પોટ જે પર્સન હતા, 20 મિનિટ પછી પોલીસ આવી, બરાબર છે. અને 25 મિનિટ પછી એમ્બ્યુલન્સ આવી. ત્યાં સુધી ઓન ધ સ્પોટ ત્યાં લાશ એમને એમ પડી રહી હતી. એટલે કારમાં 2 લોકો હતા તમારા મુતાબિક? 2 જણા હતા. એક રેડ કલરનું શર્ટ પહેર્યું હતું અને આ જે વ્યક્તિ હતું જેને એક્સિડન્ટ કર્યું એને ગ્રીન કલરનું ગ્રીન કલરનું ટી-શર્ટ પહેર્યું હતું. અને ફૂલ મતલબ એનામાં કોઈ કંટ્રોલ જ નહોતો, એમ કહું તો ચાલે. એને કેટલા લોકો મારતા હતા એને કંઈ અસર જ નથી, બરાબર છે. એટલે મતલબ ફૂલ એને પીધેલો, એને પગ બી એના ઠરતા નહોતા, એટલે ફૂલ એને ડ્રિંક કરેલું, બરાબર. હા, બિલકુલ. એ મતલબ કોઈ એક રિસ્પોન્સ જ નહોતો આપતો. ગમે તેટલો મારે, ગમે તેટલું કરે, એને કંઈ મતલબ કંઈ અસર જ નથી, બરાબર છે. પછી પોલીસ આવી, એને લઈ ગયા આગળ. પછી પાછું આગળ લઈ ગયા એને. ફરી પાછું બધા લોકોએ એને બહાર કાઢીને માર્યો. ફરી પાછો પોલીસ વચ્ચે પડીને એને અંદર લઈ ગઈ અને પછી ફાઇનલી એને લઈ ગયા. તો આ હતા ઘટનાના સાક્ષી, જેમનું કહેવું છે કે જે પ્રકારે અકસ્માત સર્જાયો. અહીંયાના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે પોલીસ જે છે તે અહીંયા પહોંચી ચૂકી છે, તેની જે કાર્યવાહી છે તે ચાલી રહી છે. પણ મહત્વપૂર્ણ છે કે જે પ્રકારે હમણાં ઘટનાના સાક્ષી જે મહિલા હતા તેમણે કહ્યું કે જે રીતે અકસ્માત સર્જાયો અને જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો, તેમનું કહેવું છે કે 2 લોકો આ કારમાં સવાર હતા અને બંને પીધેલા હતા. ખાસ કરીને જે વ્યક્તિએ અકસ્માત સર્જ્યો છે તેને જ્યારે લોકોએ મારવા માટે લીધો ત્યારે
તે કોઈ જાતનો રિસ્પોન્સ કરી રહ્યો ન હતો, મતલબ કે તે એટલો બધો નશામાં હતો કે તેને મારની પણ અસર થતી ન હતી અને તેના પરિણામે જે પરિસ્થિતિ સર્જાઈ તે હમણાં જ જે ઘટનાના સાક્ષી છે, જેમણે ઘટના જોઈ છે, તેમણે આપણને વાત કરી. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી અહીંયા ઉપસ્થિત છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, જેમ હમણાં જ પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે જે રીતે આ સમગ્ર અકસ્માત સર્જાયો, એક જે પ્રત્યક્ષદર્શી હતા તે ગેલેરીમાં હતા, તેમણે સડનલી અવાજ સાંભળ્યો અને સીધું જ તેમણે બહાર જોયું ત્યારે એક જે સ્કૂટર છે તેમણે જે ઘટના વર્ણવી કે એ ઉછળ્યા હતા, જેના પર જે સવાર લોકો હતા તે, અને સ્કૂટરને ઢસડીને વાહન ચાલક કાર ચાલક જે છે તે આગળ વધી રહ્યો હતો. સમગ્ર ઘટના જ્યારે સર્જાય ત્યારે લોકરોષ એટલો બધો હતો કે લોકોએ જે ડ્રાઈવર છે, જે કાર ચાલક છે, તેને બહાર કાઢ્યો હતો અને તેને મારવા માટે લીધો હતો, પણ જ્યારે તે બહાર નીકળવા તૈયાર ન હતો, પરાણે તેને બહાર લાવ્યા ત્યારે તેમને ખબર પડી કે જે ચાલક છે તે પીધેલી હાલતમાં હતો અને સમગ્ર જે ઘટના છે, દુર્ઘટના બની તે કદાચ એવું બની શકે કે દારૂના નશામાં કાર ચાલક હતો અને બની, કેમ કે અગાઉથી અહીંયા જ્યારે એ ઘટના બની એ પહેલાં તે 3 જેટલા વાહનોને હડફેટે લેતો આવ્યો હતો અને આ સમગ્ર ઘટનામાં 3 લોકોના મોત થયા છે. અન્ય લોકો જે છે તે ઘાયલ છે. પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે આ સમગ્ર ઘટના ઘટી છે, લોકરોષ સતત વધી રહ્યો છે, હિટ એન્ડ રનની ઘટના પણ સતત વધી રહી છે અને આ એવો વિસ્તાર છે કે જ્યાં સિટી પલ્સ થિયેટરની સાથે સાથે જે રેસિડેન્શિયલ એરિયા પણ છે અને સાથે સાથે જ કમર્શિયલ પણ છે. તમામ લોકોની અવર જવર અહીંયા વધારે રહેતી હોય છે. સર્વિસ રોડ છે જો કે કોબા તરફનો, પણ જે મહત્વપૂર્ણ છે કે આ જે વિસ્તાર છે તે સતત માનવ વસ્તીથી ધમધમી રહેલો વિસ્તાર છે અને ત્યાં આ અકસ્માત સર્જાયો છે. સવારના સમયે જ્યારે પીધેલા લોકો બહાર નીકળવાની જો હિંમત કરી શકતા હોય તો ગુજરાતમાં કયા પ્રકારની હાલત છે દારૂબંધીની પણ અને સાથે સાથે જ કાયદો અને વ્યવસ્થાની પણ. આ પ્રશ્ન પણ અહીંયા થયા વગર રહેતો નથી. જેમ પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે અડધો કલાક સુધી, લગભગ 25 મિનિટ સુધી ન તો પોલીસ અહીંયા પહોંચી હતી કે ન તો એમ્બ્યુલન્સ. અને જે પ્રકારે આ સમગ્ર ઘટના સામે આવી, જે લોકો ઘાયલ થયા, જે લોકો મૃત્યુ પામ્યા, તેમની લાશ કહો કે પછી ઘાયલો કહો, બધા જ એમને રસ્તા પર પડ્યા હતા. ન તો હોસ્પિટલથી ન તો એમ્બ્યુલન્સ અહીંયા પહોંચી હતી કે ન તો પોલીસ. 25 મિનિટ પછી જ્યારે પોલીસ અહીંયા આવી ત્યારે પોલીસની હાજરીમાં પણ લોકોએ પોલીસના હાથમાંથી આરોપીને છોડાવી અને તેને મારવા લીધો હતો. એટલે કહી શકાય કે લોકરોષ જે છે તે કેટલો ચરમસીમા પર છે હિટ એન્ડ રનની ઘટનાઓમાં, કેમ કે જે પ્રકારે આ અલગ અલગ વિસ્તારોમાં હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી રહી છે અને મોટાભાગના કિસ્સાઓમાં એ વાત સામે આવી છે કે દારૂ પી અને જે આ વાહન ચલાવવાની જે ઘટના છે તે સામે આવી છે. એસપી રવિ તેજા વાસમ શેટ્ટી આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. સર, આ સમગ્ર ઘટના સર્જાઈ, કેટલાના મોત, કોની ધરપકડ, કયા પ્રકારનું અત્યારે તપાસ? એક્સિડન્ટમાં આરોપીના નામ હિતેશ પટેલ છે. હિતેશ પટેલ અત્યારે પોલીસ કસ્ટડીમાં છે અને આ ઘટનામાં 2 લોકોની મોત થઈ, બીજા 3ની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે. સર, 3 મોત છે કે 2 મોત છે? 2 મોત અત્યાર સુધી કન્ફર્મ છે. બાકી સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી પોલીસ 2 મોત કન્ફર્મ કર્યા છે. કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોઈને લઈ ગયા, આ કન્ફર્મ કરે છે પોલીસ. કેટલા લોકો ઘાયલ છે સર આ ઘટનામાં અને ક્યાં સારવાર હેઠળ છે? કુલ 5 લોકો ઘાયલ છે. 5માંથી 2 લોકોની મૃત્યુ થયા, બીજા 3ની સારવાર ચાલુ છે. આમાં સર જે વાહન ચાલક છે, જે ઘટના અને પ્રત્યક્ષદર્શીઓ છે, તેમનું કહેવું છે કે લોકોએ જ્યારે તેને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો એ લોકો બહાર આવવા તૈયાર નહોતા અને જ્યારે તેમને ખેંચીને બહાર કાઢવામાં આવ્યા, પીધેલી હાલતમાં હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું હતું. એ લોકો ઊભા પણ રહી શકતા નહોતા. આપનું જે તપાસ છે તે શું કહે છે? પ્રાઇમા ફેસે આ લાગે છે કે કંઈ નશાની હાલતમાં હતા, બટ એક વખત મેડિકલ થઈ જાય તો કન્ફર્મ થઈ જશે કે આ નશાની હાલતમાં છે કે નથી. આમાં સર અત્યાર સુધીમાં ધરપકડ એક હિતેશ પટેલની જ કરવામાં આવી છે. હિતેશ પટેલ અકેલા ગાડીમાં હતા, એના જ વાક છે, એની ધરપકડ કરવામાં આવેલ છે. સર, પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે 2 લોકો કારમાં હતા. વેરીફાઈ કરું છું મેં. ઠીક છે, વેરીફાઈ કરાવીને 2 ડિટેલ્સ આપશું. ઠીક છે. તો આ હતા એસપી રવિ તેજા, જેમનું કહેવું છે કે જે પ્રકારે આ ઘટના સર્જાઈ, કારમાં 2 લોકો હતા તેવું જો પ્રત્યક્ષદર્શી કહી રહ્યા હોય તો તેઓ વેરીફાઈ કરશે. હાલ તો જે કાર ચાલક છે હિતેશ પટેલ, તેની ધરપકડ કરવામાં આવી છે અને તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે એવું લાગી રહ્યું છે હજુ તપાસ પ્રાથમિક સ્તરે છે, પણ જ્યારે તપાસ કરવામાં આવશે ત્યારે આગળ ખબર પડશે કે કાર ચાલક જે છે તે પીધેલો હતો કે કેમ, તેનો ટેસ્ટ કરવામાં આવશે. હાલના તબક્કે જે તપાસ છે તે પ્રાથમિક સ્તરે છે અને માટે
તેમણે કહ્યું કે હાલ 2 મોત તેમણે કન્ફર્મ કર્યા છે. અત્યાર સુધી 3 મોતની વાત આવતી હતી, પણ હવે ખુદ એસપીએ કન્ફર્મ કર્યું છે કે જે હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા તેમાંથી 2 લોકોના મોત કન્ફર્મ થયા છે. એટલે હવે આ હિટ એન્ડ રનની સમગ્ર ઘટનામાં 2ના મોત થયા છે અને અન્ય લોકો જે 5 લોકો જે અડફેટે લેવાયા હતા તેમાંથી 2ના મોત છે અને 3 ઈજાગ્રસ્ત છે તે વાત હવે કન્ફર્મ થઈ રહી છે. ખુદ એસપી કહી રહ્યા છે કે 3 નહીં પણ 2 મોત છે અને હવે 3 લોકો જે હાલ સારવાર હેઠળ છે તેમની જો કે હાલ સારવાર ચાલી રહી છે. તેમની પરિસ્થિતિ શું છે તે સાંજ સુધીમાં સામે આવશે. પણ જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે. હિતેશ પટેલની પ્રત્યક્ષદર્શીઓના મતે અંદર 2 લોકો હતા, કારમાં 2 ડ્રાઈવર ઉપરાંત બાજુની સીટ પર પણ કોઈ બેઠેલું હતું અને બંને જણાને બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે ધરપકડ એકની કરી છે. ખુદ એસપીએ કહ્યું છે કે એ વાતને તેઓ કન્ફર્મ કરશે કે કારમાં કેટલા લોકો હતા અને કોણ કોણ સવાર હતું અને ખાસ કરીને જે ડ્રાઈવર છે, જે કાર ચાલક છે હિતેશ પટેલ, તે પીધેલી હાલતમાં હતા કે કેમ તે સંદર્ભે પણ તેનો ટેસ્ટ કરવામાં આવશે અને તે કન્ફર્મ થયા બાદ જે ગુનાની કલમો છે તે લગાડવામાં આવશે અને પોલીસ તપાસ હાલ શરૂ થઈ ચૂકી છે. પણ જે મુખ્યત્વે વાત છે હિટ એન્ડ રનની, તો જોઈ શકાય છે કે જે રીતે લોકરોષ અત્યારે રસ્તા પર ઉતરી આવ્યો, જે રીતે આસપાસના વિસ્તારના રહેવાસીઓ રોડ પર ઉતરી આવ્યા અને વાહન ચાલકને જે રીતે તેમણે અડફેટે માર મારવા માટે થઈને લીધો હતો, સૌએ કાયદો પોતાના હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો. માટે સમજી શકાય છે કે લોકરોષ કેટલો હશે આ પ્રકારની ઘટનાઓ સામે, કેમ કે જે પરિસ્થિતિ અત્યારે સર્જાઈ, જે વાહનો જોવા મળ્યા, જે અડફેટે લેવાયેલા વાહનો હતા, તેની પરિસ્થિતિ જોતા સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે કાર ચાલકે કેટલી બેદરકારીપૂર્વક તેની કાર ચલાવી હશે અને કેટલા લોકો અડફેટે લેવાયા તેની પણ તેને જાણ નથી. તેને લોકોએ બહાર કાઢ્યો તો તે ઊભા રહેવાની હાલતમાં પણ ન હતો. આ બાબતો સ્પષ્ટ કરે છે કે દારૂ પીધા પછી તેણે કાર ચલાવી છે. જો કે ઓફિશિયલી જ્યારે ટેસ્ટ તેનો કરવામાં આવશે ત્યારે જે વાત કન્ફર્મ થશે તેણે શેનો નશો કર્યો હતો અને તે કેટલા નશામાં હતો, સાથે સાથે જ કારમાં કેટલા લોકો હતા. આ તમામ બાબતોની જે તપાસ છે તે શરૂ થઈ ચૂકી છે. હિતેશ પટેલ જે પોર ગામના વતની છે તેમની ધરપકડ કરવામાં આવી છે. તો અલગ અલગ 2 દ્રશ્યો, જેમાં એકમાં સીસીટીવી ફૂટેજમાં આપ જોઈ શકો છો કઈ રીતે કાર હંકારી છે અને બીજી તરફના એ દ્રશ્યો જ્યારે એના ઉપરથી સ્પષ્ટપણે જણાઈ શકાય છે કે કાર કે રીતે સ્પીડમાં જે રીતે જોવા મળી હતી અને કાર હંકારી અને ત્યારબાદ અકસ્માતના સમાચાર સામે આવ્યા. જો કે સમગ્ર ઘટના અંગે હવે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ લોકોમાં ભારે આક્રોશ છે.